સુરેન્દ્રનગર જિલ્લાના વણા તાલુકામાં સમસ્ત સતવારા મોરી પરિવારના સુરતન દાદા ધના બાપા ત્યાં બિરાજમાન થઈ રહ્યા છે અને આજે 12મો પાઠ ઉત્સવ કરવામાં આવ્યો હતો અને યજ્ઞનું પણ આયોજન કરાયું હતું તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સમસ્ત સતવારા મોરી પરિવાર દ્વારા સુરાપુરા સુરતન દાદા ધના બાપાનો નવરંગો માંડવો આજે રોપવામાં આવ્યો હતો અને યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞની અંદર 9 દંપતીઓ બેઠા હતા તેમજ સવારે નવરંગો માંડવો રોપી અને સુરાપુરા દાદા સુરતન દાદા ધના બાપાની ધજા પણ ચડાવવામાં આવી હતી. ત્યારે આજે વણા ગામની અંદર જ્યારે ધના બાપાના સાનિધ્યમાં 12મો પાઠ ઉત્સવ અને યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારે 5000થી વધારે સમસ્ત સતવારા મોરી પરિવાર કુટુંબીજનો એકત્રિત થઈને ધના બાપાના સાનિધ્યની અંદર મહાપ્રસાદ પણ લીધો હતો. ત્યારે આજે જ્યારે ધના બાપાના સાનિધ્યમાં જ્યારે 12મો પાઠ ઉત્સવ સંપન્ન થયો છે અને જેને આ 12મા પાઠ ઉત્સવની અંદર જ્યારે સફળ બનાવવા માટે જ્યારે સમસ્ત મોરી સમાજના ધના બાપાના ભુવા પ્રવીણભાઈ આ પાઠ ઉત્સવને અને યજ્ઞને સફળ બનાવવા માટે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી. સમસ્ત સતવારા મોરી પરિવારના આગેવાનો મોભી અને કાર્યકરોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી અને આજે વણા ગામ ખાતે 12મો પાઠ ઉત્સવ અને યજ્ઞ યોજાઈ ગયો. માયાજાની ચેનલ જય સિદ્ધનાથ જય સતવારા. આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામની અંદર અમારા મોરી ચૌહાણ પરિવારના સુરાપુરા શ્રી ધના દાદાનો 12મો પાટોત્સવ 11 પાટોત્સવ અગાઉ ઉજવી ગયા. આ ખેલનું આયોજનમાં ધામધૂમથી આશરે 45થી 5000 માણસો અમારા મોરી પરિવારના 70 ગામના ગુજરાતભરમાંથી એકત્રિત થયા. બધાએ દાદાનો પ્રસાદનો લાભ લીધો, દર્શનનો લાભ લીધો. આજે અમને એ વાતનો આનંદ છે કે અમારા પરિવારના એક રસોડે એક ભાણે જમે એટલે અમને એમ થાય કે ના આપણે જે આયોજન કરીએ છીએ. મોટાભાઈ આજે કેટલામો પાઠ ઉત્સવ હતો? આ પાટોત્સવ 12મો પાટોત્સવ છે અને અમે એક નિયમ છે કે જ્યાં લગીન ચાલુ રહે ત્યાં લગીન ચાલુ રાખવાનો છે. યજ્ઞની અંદર કેટલા 9 દંપતીઓ? યજ્ઞની અંદર આપણે એક મુખ્ય, ત્યાર પછી નાના 8 પાટલા, ટોટલ 9 દંપતીઓએ યજ્ઞની અંદર લાભ લીધો. મારું નામ મોરી દિલીપભાઈ વજાભાઈ છે. લખતર તાલુકાનું વણા ગામ, ત્યાં અમારા મોરી ચૌહાણ પરિવારના સુરાપુરા શ્રી ધના દાદાનો માંડવાનું આયોજન તથા નવચંડી મહાયજ્ઞનું આયોજન રાખેલ છે. આજે રામનવમીના દિવસે તારીખ 4/4/2025ના દિવસે સમગ્ર ગુજરાતના જે કંઈ અમારો મોરી પરિવાર છે તે બધાએ આવીને મહાપ્રસાદનો લાભ લીધો અથવા એ મહાયજ્ઞના દર્શન સૌએ કર્યા. આ કેટલામો ધના દાદાનો પાઠ ઉત્સવ હતો? 11 ઉત્સવ પરિપૂર્ણ અમે કરેલા છે. આ મહાયજ્ઞ 12મો છે, 12મો પાઠ ઉત્સવ છે અને જ્યાં સુધી પરિવારની આજ સવારથી શું આખો કાર્યક્રમ હતો? આજ સવારનો હતો. સવારમાં નવરંગો માંડવો રોપવાનો, પછી મહાયજ્ઞનું આયોજન થયું અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે અને પણ રાતે પણ મહાપ્રસાદનું પણ આયોજન છે અને એથી પણ રાતે વિશેષ નાગદંપુરનો પણ પ્રોગ્રામ રાખેલ છે. સમગ્ર અમારા મોરી પરિવાર બધી સૌને આશા અને ઈચ્છા પરિપૂર્ણ કરે. કેટલા પરિવારો ભેગા થયા છે આજે? આજે 35થી 50. રામજીભાઈ દેવરાજભાઈ ધાંગધ્રા આજ રોજ લખતર તાલુકાના વણા ગામે સમસ્ત સતવારા મોરી પરિવારના ઉર્ધનભા ધના દાદાનો 12મો પાટોત્સવનું આયોજન કરેલ છે. આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ તથા હવનના જે મુખ્ય પાટલા સિવાય
બીજા 9 દંપતીઓ હવનમાં બેસેલ છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે, તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન છે અને રાત્રે ડાક ડમરૂનો કાર્યક્રમ છે. દર વર્ષે આ રીતે અમારો સવારથી શું કાર્યક્રમ હતો? પાટોત્સવ આ રીતે હોય છે. સવારથી આજે સવારે અમારે ધનાભાનો માંડવો રૂપો, પછી એમ કે દાદાને ધજા અર્પણ કરવાની આવે અને દાદાની પાઘડી ચડાવવાની આવે. એ રીતે પ્રોગ્રામ હોય છે અને આજે જે માંડવો નાખ્યો એ આવતીકાલે સવારે વધવાનો છે અને રાત્રે અમારે ડાક ડમરૂનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ભુવાઓનો બધાનો આયોજન છે. એટલે કેટલા પરિવારો મહાપ્રસાદ આરક છે આજે? આખા ગુજરાતમાંથી તમામ સતવારા મોરી પરિવારના કુટુંબો અહીંયા દર વર્ષે હાજરી આપે છે. અંદાજિત 5 થી 6 હજાર એમ કે ભક્તો હોય છે અને દર વર્ષે આ જ રીતે અમે આયોજન કરીએ છીએ અને દાદાની કૃપા છે અમારા મોરી પરિવાર.